મારા બાપાની 60 બુદ્ધિ નાઠી છે. વિધુરોનું વિવાહ મંડળ ચાલુ કર્યું છે. ગામ આખાના વિધુરો ભેગા થયા છે. જાહેરમાં બધા ડોસાઓએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે પુનર્લગ્ન કરીને જ રહીશું, વિધવા ડોસીઓનો ઉદ્ધાર કરીને જ રહીશું. અને સાહેબ, બ્રેકિંગ ન્યૂઝ વાળાને તો આવા મસાલા જોઈતા જ હોય છે. અત્યાર સુધીમાં 12-13 જણા તો બાપુજીનો ઇન્ટરવ્યુ લઈ ગયા છે. હવે પોતાની જાતને સેલિબ્રિટી માને છે. ડર છે ક્યાંક મને જ સેલમાં વેચી કાઢશે. અરે ગિરીશ, હા, લગ્ન વખતનો સૂટ ક્યાં છે? મારા લગ્ન વખતનો? અરે ડોબા, તારા લગ્ન વખતનો નહીં, મારા લગ્ન વખતનો પહેરીને મારે મીટિંગમાં જવાનું છે. બાપુજી, એ તમારા લગ્નનો સૂટ પહેરશો ને તો ચાડિયા જેવા લાગશો. કોટમાંથી આમ ફેંદ બહાર આવી જશે અને આ પાટલું બરમુડા જેવું લાગશે. તો એક કામ કર, મારે માટે નવો સૂટ મંગાવી લે. અરે મારે મીડિયા સાથે મીટિંગ છે, તને ખબર છે? ટીવી પર એક નવો રિયાલિટી શો શરૂ થાય છે, વિધુર કા વિવાહ. આહાહા. અને હું એનો એન્કર છું. બાપુજી, આ બધા સર્કસ બંધ કરો. અરે તમને ખબર નથી, તમારા વાદે દાદાજી પણ હવે વકર્યા છે. પુનર્લગ્ન કરવા છે એમને. અરે આ સોફામાંથી ઉઠતા તો એમને હાંફ ચડી જાય છે. આ પાછા પરણશે ને તો તાબડતોબ ગુજરી જશે અને બિચારી વિધવા ડોસી ફરીથી વિધવા થશે.